ભારતના બંધારણની શરૂઆત ક્યાંથી થાય છે? આમુખથી. કયા હકો માનવીને જન્મ થતાની જ સાથે મળે છે? માનવ હકો. માનવ હક દિન ક્યારે ઉજવવામાં આવે છે? 10મી ડિસેમ્બરના. આપણા બંધારણમાં કુલ કેટલા મૂળભૂત હકોનો સમાવેશ કરવામાં આવ્યો છે? 6. ભારતનો કોઈપણ વ્યક્તિ કોઈપણ વ્યવસાય કે ધંધા રોજગાર કરી શકે તે વ્યક્તિનો કયો હક ગણાય? સ્વતંત્રતાનો હક. ધાર્મિક સ્વતંત્રતા પર કેવા પ્રકારના વાજબી પ્રતિબંધો સરકાર લગાવી શકે? જાહેર વ્યવસ્થા, નીતિમત્તા અને સ્વાસ્થ્ય. કોઈ ઉમેદવાર ચૂંટણીમાં ધર્મ કે જાતિ કે ભાષાના ધોરણે પોતાને મત આપવાની અપીલ કરે તો તે લોકપ્રતિનિધિત્વ ધારાની કઈ કલમ હેઠળ ગેરરીતિ ગણાશે? અનુચ્છેદ 123(3). કાયદા સમક્ષ સમાનતા એ ખ્યાલ કયા દેશમાંથી લેવામાં આવ્યો છે? બ્રિટન. બંધારણીય ઇલાજોના અધિકારોના ઉલ્લેખ કયા અનુચ્છેદમાં કરવામાં આવ્યો છે? અનુચ્છેદ 32. બંધારણીય ઇલાજના હકને કોણે બંધારણના આત્મા સમાન ગણાવ્યો છે? ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર. કોઈ પણ વ્યક્તિને કસ્ટડીમાં કોની પરવાનગી વગર રાખી શકાતો નથી? મેજિસ્ટ્રેટ. લોકશાહી વ્યવસ્થામાં કઈ કઈ સરકાર કાર્ય કરે છે? સ્થાનિક સરકાર, રાજ્ય સરકાર અને રાષ્ટ્રીય સરકાર. કઈ શાસન વ્યવસ્થામાં લોકોને કેન્દ્રમાં રાખીને સરકાર કાર્ય કરે છે? લોકશાહી શાસન વ્યવસ્થામાં. નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે અમારી ચેનલ ગેડિયાઝ ગાઈડન્સ પર. આજના આ વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ બંધારણના 800 મોસ્ટ આઈએમપી પ્રશ્નો ભાગ 4, જે આવનારી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ વિડિયો તમને ઝડપી રિવિઝન કરવામાં અને તમારી તૈયારીને મજબૂત બનાવવામાં ખૂબ મદદ કરશે. કયા પ્રકારના શાસનમાં બધાને સામ્યતા કે સરખાપણાને વિશેષ મહત્વ આપવામાં આવે છે? સામ્યવાદી સરકાર. વિશ્વમાં સામ્યવાદી વિચારધારાને કેવા પ્રકારની વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે? ડાબેરી વિચારધારા. કયા પ્રકારના શાસનમાં શાસક તરીકે કોઈ એક વ્યક્તિ શાસન કરે છે? રાજાશાહી. રાજાશાહી સરકારમાં કેવા પ્રકારનું શાસન હોય છે? વ્યક્તિકેન્દ્રી શાસન. તલાટી કમ મંત્રીની નિમણૂક કોણ કરે છે? રાજ્ય સરકાર. ગ્રામ પંચાયતની સભ્ય સંખ્યા કેટલી હોય છે? 8 થી 16. ગ્રામ પંચાયતની રચના ચૂંટણી વિના સર્વસંમતિથી વગર વિરોધે થાય તેવી ગ્રામ પંચાયતને શું કહેવાય છે? સમરસ ગ્રામ પંચાયત. તાલુકા પંચાયતની બેઠકો કોના આધારે નક્કી થાય છે? વસ્તીના ધોરણના આધારે. મહાનગરપાલિકામાં ચૂંટાયેલા સભ્યોથી બનતી વિવિધ સમિતિઓમાંથી કઈ સમિતિ મહત્વની છે? કારોબારી સમિતિ. તાલુકાના મહેસૂલી વડા કોણ હોય છે? મામલતદાર. તાલુકાના ન્યાયાધીશ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકે કાયદા વ્યવસ્થાની સ્થિતિ માટે કલેક્ટરને સીધી રીતે કોણ જવાબદાર હોય છે? મામલતદાર. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં સમાન દીવાની કાયદાની જોગવાઈ આપેલી છે? અનુચ્છેદ 44. મૂળભૂત ફરજોનો સમાવેશ કોની સરકારમાં અને કોની ભલામણથી કરવામાં આવ્યો હતો? ઇન્દિરા ગાંધીની સરકારમાં સરદાર સુવર્ણસિંહ સમિતિની ભલામણથી. રાજ્ય ગ્રામ પંચાયતોની સ્થાપના કરવા માટે જરૂરી પગલાં ભરશે. આ જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? અનુચ્છેદ 40. જુદા જુદા અંગોના કાર્યો જુદી જુદી વ્યક્તિઓ દ્વારા થવા જોઈએ આવું કયા સિદ્ધાંતમાં કહેવામાં આવ્યું છે? સત્તા વિશ્લેષણનો સિદ્ધાંત. સંઘ સરકારના વાર્ષિક અંદાજપત્રને લોકસભામાં રજૂ કરવાની પરવાનગી કોણ આપે છે? રાષ્ટ્રપતિ. અનુચ્છેદ 112. કોઈપણ રાજ્યમાં રાષ્ટ્રપ્રમુખનું શાસન કેટલા સમયની મુદત સુધી જ અમલમાં રહે છે? 3 વર્ષે. પોતાના હોદ્દાની રૂએ કોણ રાજ્યસભાના અધ્યક્ષ બને છે? ઉપરાષ્ટ્રપતિ. કયું ગૃહ કાયમી હોય છે? રાજ્યસભા. સંઘ સંસદના બંને ગૃહની સંયુક્ત બેઠકનું અધ્યક્ષપદ કોણ સંભાળે છે? લોકસભાના અધ્યક્ષ. અનુચ્છેદ 108. રાજ્યના એડવોકેટ જનરલની નિમણૂક કોણ કરે છે? રાજ્યપાલ. હોદ્દાની રૂએ કોણ યુનિવર્સિટીના કુલાધિપતિ ગણાય છે? રાજ્યપાલ. કેટલી વય ધરાવતો ભારતીય નાગરિક લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી કરી શકે છે? 25 વર્ષથી વધુ. લોકસભામાં ખરડા પર સરખા મત પડે ત્યારે કોનો મત નિર્ણાયક ગણાય છે? અધ્યક્ષ. કોઈપણ ખરડો નાણાકીય ખરડો છે કે નહીં તે કોણ નક્કી કરે છે? લોકસભા અધ્યક્ષ.
લોકસભાના અધ્યક્ષને હોદ્દા પરથી દૂર કરવાના ઠરાવને લોકસભામાં લાવતા પહેલા કેટલા દિવસની નોટિસ આપવી પડે છે? 14 દિવસ. સંસદમાં અવિશ્વાસની દરખાસ્ત કોણ મૂકે છે? વિરોધ પક્ષ. સરકારના કેટલા અને કયા કયા અંગો છે? 3 અંગો: ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર. સિવિલ જજની કોર્ટ કેટલા રૂપિયા સુધીના દાવાની સુનાવણી કરે છે? ₹25 લાખ. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને કેટલા રૂપિયા અને કેટલા વર્ષની દંડ કરવાની સત્તા આપેલી છે? ₹10,000 અને 3 વર્ષની કેદ. સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર પદ્ધતિ કયા સિદ્ધાંતો પર આધારિત છે? વ્યક્તિ દીઠ એક મતના. ચૂંટણી પંચ એક એવી સંસ્થા છે? બંધારણીય. કોની ચૂંટણીની કાર્યવાહી કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા થાય છે? સંસદ, રાજ્યોની ધારાગૃહો, રાષ્ટ્રપ્રમુખ અને ઉપરાષ્ટ્રપ્રમુખ. સંસદ સભ્ય કે ધારાસભ્યના અવસાન કે રાજીનામાથી ખાલી પડેલી બેઠક ભરવા માટે કરવામાં આવતી ચૂંટણીને કેવી ચૂંટણી કહેવાય છે? પેટા ચૂંટણી. રાજકીય પક્ષોને ચૂંટણી પ્રતીક ફાળવવાનું કાર્ય કોના દ્વારા કરવામાં આવે છે? ચૂંટણી પંચ. ભારતમાં કેટલા પ્રકારના રાજકીય પક્ષો છે? 2: રાષ્ટ્રીય અને પ્રાદેશિક પક્ષો. બંધારણના કયા આર્ટિકલ દ્વારા રાજ્ય હસ્તકની નોકરીઓમાં અનામતની જોગવાઈ કરવામાં આવી છે? 16(4). રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓના તમામ પ્રકારના શોષણ સામે રક્ષણ પૂરું પાડતો આર્ટિકલ કયો છે? અનુચ્છેદ 46. આપણા દેશમાં સરકારે અનુસૂચિત જાતિઓ માટે કેટલા ટકા અનામત રાખી છે? 15%. આપણા દેશમાં સરકારે અનુસૂચિત જનજાતિઓ માટે કેટલા ટકા અનામત રાખી છે? 7.5%. ભારતની સર્વોચ્ચ અદાલત ક્યાં આવેલી છે? દિલ્હી. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની સંખ્યામાં કોણ ફેરફાર કરી શકે છે? સંસદ. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકેની નિમણૂક માટે વડી અદાલતના ન્યાયાધીશ તરીકે કેટલા વર્ષનો અનુભવ હોવો જોઈએ? 5 વર્ષનો.